નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બ્યુટી પાર્લરની કિટ માટે સહાય યોજના વિશે કે જે યોજના અંતર્ગત તમારે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય છે તે સાધન સહાય આપવામાં આવે છે। આ યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, જેમ કે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, યોજના અંતર્ગત અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું આ યોજનાના મુખ્ય હેતુ વિશે કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો જે નબળા વર્ગના લોકો છે તે પોતાનો વ્યવસાય શરૂ કરી અને પોતે તેમાં રોજગાર મેળવી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેના તરફથી અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત જો તમારે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે, જેથી કરી મિત્રો અહીં જે નબળા વર્ગના વ્યક્તિઓ છે તે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરી અને પોતે તેમાં રોજગાર મેળવી શકે, પોતે આત્મનિર્ભર બની શકે। વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ વર્ગના લોકો મેળવી શકે છે, પછી તે કોઈ પણ કેટેગરીના લોકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો શું રહેશે। તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અથવા તો શહેરી વિસ્તારમાં રહેતા હોય તેમના જે કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થતો નથી। તે સિવાય મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। જે તારીખે અરજદાર અરજી ફોર્મ ભરે છે તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 60 વર્ષ કરતા ઉંમર વધારે હશે તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય મિત્રો આ યોજનાનો લાભ છે તે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ એક જ સભ્યને અને આજીવનમાં એક જ વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે, જેથી કરી મિત્રો અરજદારે અથવા તો અરજદારના કુટુંબના કોઈ પણ સભ્યોએ અગાઉ જ્યારે આ યોજનાનો લાભ મેળવેલ હશે તો તેવા સંજોગોમાં ફરીથી આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે એ મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે ઈ કુટીરનું પોર્ટલ છે ekutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો અહીં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે માનવ કલ્યાણ યોજનામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં મિત્રો ફોર્મ ભરતી વખતે બ્યુટી પાર્લરનો જે વ્યવસાય છે તેને સિલેક્ટ કરી અને અરજી સબમિટ કરી દેવાની રહેશે। મિત્રો અહીં અરજી ફોર્મ છે તે વર્ષ 2024-25 માટે શરૂ કરી દેવામાં આવેલા છે। 3 જુલાઈ 2024 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો જે નોર્મલ ડોક્યુમેન્ટ છે તેમની જરૂર પડશે, જેમ કે અરજદારનું આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, ત્યાર પછી મિત્રો વાર્ષિક આવકનો દાખલો છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, તે સિવાય મિત્રો સ્વઘોષણા પ્રમાણપત્રની કોપી છે, ત્યાર પછી મિત્રો ઈ શ્રમ કાર્ડની કોપી છે, તે સિવાય જો અનામત વર્ગના અરજદાર હોય તો તેવા સંજોગોમાં મિત્રો અહીં જે જાતિનો દાખલો છે તેમની જરૂર પડશે। તો આટલા ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેશે અને તમામ ડોક્યુમેન્ટ મિત્રો ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેમના તરફથી અગત્યની યોજના કહી શકાય। જો તમારે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો બ્યુટી પાર્લરના વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।